પશ્ચિમ બંગાળમાં શપથવિધિ શુવેન્દુ અધિકારીની પણ ચર્ચા માખનલાલ સરકારની કેમ? ચાલો જાણીએ એક મિનિટમાં. આ દ્રશ્ય કાર્યક્રમમાં હાજર લોકો તેમજ સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી લીધું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માખનલાલ સરકારને ભેટીને ફૂટીને રડ્યા અને આશીર્વાદ લીધા. માખનલાલ સરકાર લાંબા સમયથી રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલા રહ્યા છે. વર્ષ 1952માં તેઓ શ્યામ પ્રસાદ મુખર્જી સાથે કાશ્મીરમાં ભારતીય તિરંગો ફરકાવવાના આંદોલનમાં સક્રિય હતા. આ ઘટના દેશના રાષ્ટ્રવાદી આંદોલનના મહત્વપૂર્ણ અધ્યાયોમાંનો એક માનવામાં આવે છે. 98 વર્ષની ઉંમરે પણ માખનલાલ સરકાર રાષ્ટ્રવાદી ચળવળના જીવંત પ્રતીક તરીકે ઓળખાય છે. સ્વતંત્રતા પછીના સમયમાં દેશભક્તિ અને સંગઠન માટે કામ કરનારા પ્રારંભિક કાર્યકર્તાઓમાં તેમનું નામ અગ્રેસર માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર મંચ પરથી તેમની સન્માન આપતા કાર્યકર્તાઓ પ્રત્યેના આદરભાવ અને સંસ્કારનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 98 વર્ષની ઉંમરે માખનલાલ સરકાર આઝાદી પછીના ભારતમાં રાષ્ટ્રવાદી આંદોલન સાથે સંકળાયેલા શરૂઆતના પાયાના નેતાઓમાંના એક છે.